સમાચાર ખેડાથી કે જ્યાં સિંજીવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી રહી છે। લગ્ન સમારંભમાં ભોજન બાદ અંદાજે 100 થી 120 લોકોને અસર થઈ હતી। મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધા બાદ લોકોની તબિયત લથડી હતી। મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા ગામના ક્લિનિકો દર્દીઓથી ઉભરાયા હતા। ફૂડ પોઈઝનિંગના પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે। આરોગ્ય વિભાગની ટીમોએ ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી હાથ ધરી છે। અસરગ્રસ્ત તમામ લોકોને સ્થળ પર જ જરૂરી સારવાર આપવામાં આવી તો કેટલાક લોકોને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા। 5 દર્દીઓને સુધારા બાદ રજા પણ આપવામાં આવી। ભરડા પીએચસીના સ્ટાફ અને અન્ય બાજુની પીએચસીના સ્ટાફ ત્યાં તાત્કાલિક પહોંચી ગયો અને એમાં એમને હાઉસ ટુ હાઉસ સર્વે કર્યો, પ્લસ यहाँ हमारो सब सेंटर भी है, यहाँ सब ओपीडी चालू करी અને સારવાર આપવાનું ચાલુ કર્યો। એમાં લગભગ 100 થી 120 જેવા દર્દી હતા અને એમાં બધા મેલ ફિમેલ બાળક ઉંમરના મોટી ઉંમરના બધા પ્રકારના દર્દીઓ હતા અને આજે બધા લગ્નમાં જમ્યા હતા અને એ પછી આ પ્રોબ્લેમ 4-5 વાગે પછી થોડી પ્રોબ્લેમ શરૂ થઈ અને પછી જેમ બધી કેસીસ વધારે થવા માંડ્યા ત્યારે એ લોકો અમને ઇન્ફોર્મ કર્યો।